અત્યારે મહારાષ્ટ્રમાં ચૂંટણી છે. ચૂંટણીમાં અત્યારે ભાજપ સરકારે અહીંયા ચૂંટણી ગંધેરો જાહેર કર્યો છે. ચૂંટણી ગંધેરામાં ખેડૂતનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે. બીજાનગરમાં મહિલાને 1500 રૂપિયા આપતા હતા કે અમારી સરકાર ભાજપની આવશે તો 2100 રૂપિયા આપશું. તો ગુજરાતમાં ફી વળતી આ ખેડૂત બધા મત આપે છે, મહિલા મત આપે છે. તો ગુજરાતની મહિલાએ કેટલો અન્યાય કરે છે આ સરકાર. તમે વિચાર તો કરો કે આપણે અત્યારે 28 વર્ષથી ભાજપ સિવાય કોઈ ગુજરાતમાં ચૂંટાણું નથી અને ભાજપવાળાને અત્યારે મહારાષ્ટ્રમાં ભી પડતી હોય અને જો ભાવ કહેતા હોય કે 2100 રૂપિયા ખેડૂતને આપશું, મહિલાને ખાતામાં નાખશું 1500ના બદલે, તો ગુજરાતમાં તે એટલો અન્યાય કેમ કરે છે? એટલે આ મને એવું લાગે છે કે આ ગુજરાત સરકારને, કેન્દ્રની સરકાર ગુજરાતના ખેડૂત અને મહિલા માટે મોટું અત્યારે એમને ઓલું છે વેર હોય ને એવું એમનું મને દેખાય છે ને કે ગુજરાતના ખેડૂતને પણ દેવાનું પાર નથી અત્યારે. તો ગુજરાતના ખેડૂતને કેમ દેવાનું માફ નથી કરતી આ સરકાર? કારણ કે ગુજરાતના ખેડૂતો રહ્યા ને બધા આપણે મૂર્ખા છીએ, હું તમે બધા મૂર્ખા છીએ કે આપણે 28 વર્ષથી ભાજપને મત દેતા રહ્યા છીએ. હવે મારી તમારી નમ્ર વિનંતી છે, જો મહારાષ્ટ્રમાં સરકાર જાહેર કરતી હોય ને 28 વર્ષથી ભાજપની સરકાર હોય ગુજરાતમાં અને જો આપણે મત આપતા ને આપણું દેવાનું માફ કરતા ના હોય તો આપણે શું કામ મત દેવા પડે? આપણે આમને એક વખત એવા પસાડો ભૂંડી ભાઈટના તો જ અમને ખબર પડે કે ગુજરાતમાં ખેડૂતને મત 2100 રૂપિયાની જરૂર છે, મહિલાને 2100 રૂપિયા આપવા પડે, ગુજરાતના ખેડૂતને દેવું માફ કરવું પડે તો જ આ સરકારને ખબર પડશે. મારું નામ કિશોરભાઈ અર્જણભાઈ સોળમિયા, ગામ ગઢડા, તાલુકો મૂળી અને ગુજરાત રાજ્ય. હું એક વાત જણાવવા માંગુ છું કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 25-30 વર્ષથી ભાજપની સરકાર છે તો ગુજરાતને કાંઈ મળતું નથી. એની સાથે સાથે જે મહારાષ્ટ્રમાં ભાજપની ગઠબંધન સાથેની સરકાર છે ત્યાં મહિલાઓને દર મહિને 1100 રૂપિયાનું પેકેજ જાહેર કરેલું છે અને તેમજ આ વખતની અત્યારની હાલ જે ચૂંટણી થવાની છે તેમાં પણ આ વખતની એમના મેન્યુફેસ્ટોમાં એવું જણાવવામાં આવ્યું છે કે 2100 રૂપિયા દર મહિને મહિલાઓને આપવામાં આવશે. તેમજ એ પણ જણાવ્યું છે કે જે ખેડૂતોનું સરકારી દેણું છે તે તમામ માફ કરવામાં આવશે. રાજસ્થાનમાં ભાજપની સરકાર છે ત્યાં પણ ગેસનો બાટલો 450માં મળે છે. તો તમામ ભાજપના મુખ્ય ટોચના નેતા ગુજરાતના છે. અમિત શાહ જોઈ લો કે આપણા જે વડાપ્રધાન સાહેબ જોઈ લો, તમામ સંગઠન કે તમામ ભાજપનું છે. તો ગુજરાતને કેમ કંઈ આપવામાં નથી આવતું? તો મારી તમામ ખેડૂતોને અને તમામ લોકોને એક ગુજરાતના તમામ ખેડૂતોને એક જાગૃત થઈ આ સરકારને વિનંતી કરવાની જરૂર છે કે આપણે ખોબલે ને ધોબલે એમને મત આપ્યા છે અને જેટલા જોઈ એના કરતાં વધારે ધારાસભ્યો, સાંસદો આપ્યા છે તો ગુજરાતને તમે આપો. આ મારી વિનંતી છે. જય જવાન, જય કિસાન. મારું નામ અડાણિયા મહેશભાઈ ઠાકરસિંહભાઈ, ગામ ગઢડા, તાલુકો મૂળી, ગુજરાત. સરકારને ખાસ જણાવવાનું કે જ્યારે મહારાષ્ટ્રની અંદર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે એવો ઢંઢેરો પીટવામાં આવ્યો છે કે મહિલાને દર મહિને 2100 રૂપિયા પેકેજ મળશે, પરંતુ અને ખેડૂતોનું દેવું માફ, આવો ઢંઢેરો પીટવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતમાં દર ચૂંટણીએ ભાજપને ગુજરાતની જનતાએ ખોબલે ને ધોબલે મત આપ્યા છે. 156 ધારાસભ્ય આપ્યા છે, 26 સાંસદ આપ્યા છે. ત્યારે ગુજરાતને કેમ કોઈ આ સરકાર લાભ આપતી નથી? તો તમામ ભાઈઓ અને બહેનો ખેડૂતોને જણાવવાનું કે સૌ સરકાર પાસે અરજ કરો અને સરકારને કહો કે જેમ બીજા રાજ્યોમાં પબ્લિકને જે તમે લાભ આપો છો સરકારી લાભ, તે લાભ અમને ગુજરાતમાં પણ આપો. જો રાજસ્થાનમાં પણ 450 રૂપિયા કે 400 રૂપિયા ગેસનો સિલિન્ડર છે તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં 700 રૂપિયા છે. તો સરકારને મારી એટલી નમ્ર વિનંતી છે કે અને તમામ ભાઈઓ અને બહેનોને પણ નમ્ર વિનંતી છે કે સરકારને અરજ કરો કે ગુજરાતમાં પણ લાભ આપે. જય હિન્દ, જય ભારત. મારું નામ ગોપાલભાઈ જામુકિયા, ગામ દાદોડિયા, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર, ગુજરાત રાજ્ય. અત્યારે હાલમાં મહારાષ્ટ્રમાં ચૂંટણી આવે છે તો મહિલાને 2100 રૂપિયા દેવાના અને ખેડૂતનો
દેણા માફ કરવાની વાતો કરી છે, તો 30 વર્ષથી ગુજરાતમાં સરકાર ભાજપની છે, તો અત્યારે મહિલાને કે ખેડૂતને કોઈ એવી સહાય આપી નથી. તો ગુજરાત મહિલાએ અને ખેડૂએ અને પબ્લિકે શું ગુનો કર્યો છે? આ એની સહાય અત્યારે એની હાલમાં સરકાર ભાજપની છે જ, તો ભાજપને સરકારને ખોબલે અને ધોબલે મત આપ્યા છે. આ ખેડૂત કહો તો ભલે, નાના માણસ કહો તો ભલે, તો આ માણસને કાંઈ સહાય દેવાય નહીં. ગુજરાતમાં સહાય દેવાય નહીં. ભાજપ સરકાર કાંઈ પણ લેતી કેમ નથી એક્શન? તો મારું એક જ પ્રશ્ન છે, આ નાના માણસ કહો તો ભલે, ખેડૂત કહો તો ભલે, દુઃખી તો હંધાય છે જ. તો આ બીજા રાજ્યમાં જાહેરાત કરે છે, તો ગુજરાતે તો 30 વર્ષથી ભાજપની સરકાર બનાવે છે. અત્યારે હાલમાં જેટલા ધારાસભ્ય કહો તો ભલે, સંસદ કહો તો ભલે, જેટલા નેતા કહો તો ભલે, નાની વાત હું તમને કહું છું, હંધાઈને જેટલા નેતા કહો તો ભલે હંધાય ભાજપના છે. તો ભાજપ રહ્યું એ નાના માણસનું કેમ નથી? અમારી એટલી સહાય છે, નાના માણસને કાંઈક સહાય દો. ગુજરાતમાં, રાજસ્થાનમાં અત્યારે હાલમાં 450 રૂપિયામાં ગેસનો બાટલો વેચો છે, તો ગુજરાતમાં કેમ નહીં? મારી એટલી નાની નમ્ર વિનંતી છે ગુજરાતમાં ભાજપને, નાના માણસને થોડીક સહાય દો તો પગ ભર્યા થાય અને પેટમાં થોડાક દાણા નાખે. જય હિન્દ, જય ભારત. ભાજપે મહારાષ્ટ્રમાં જે સંકલ્પ પત્ર આપ્યો એમાં મહિલાઓને 1500 રૂપિયા જે અત્યારે મળે છે, ભાજપ સરકાર આપી રહી છે, એને 2100 રૂપિયા કરશે જો ફરીથી સરકારમાં આવશે તો. સાથે સાથે ખેડૂતોનું દેવું માફ કરવું, એવી કેટલી જે કલ્યાણકારી યોજનાઓ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બતાવે છે, એ યોજનાઓ ત્યાં જાહેર કરી છે. મારે એમને પૂછવું છે કે ભાજપ ગુજરાતમાં જ્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાની વાત કરી ત્યારે એ તો રેવડી કહેતા હતા, તો આને શું આપણે 2100 રૂપિયાને મહારેવડી કહેશું? બીજું કે આજ ભાજપના નેતાઓ નરેન્દ્રભાઈ થી માંડી, અમિતભાઈ થી માંડીને ગુજરાત ભાજપના નેતાઓ અત્યારે મહારાષ્ટ્રમાં પ્રચાર કરી રહ્યા છે અને એ આ કલ્યાણકારી યોજનાઓને બતાવીને એના ઉપર મત માંગી રહ્યા છે કે મહિલાઓને 2100 રૂપિયા મળશે એટલે મહિલાઓ અમને મત આપે, ખેડૂતોને દેવા માફ કરીશું એટલે ખેડૂતો અમને મત આપશે. બીજી પણ ઘણી બધી યોજનાઓ છે. તો મારે અહીંયા CR પાટીલજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પૂછવું છે કે આને આપણે શું કહેશું? શું ગુજરાત ભાજપ શું માને છે? આ ખરેખર રેવડી આપી છે મહારાષ્ટ્રમાં ભાજપે? નરેન્દ્રભાઈ અમિતભાઈએ જે આપ્યું છે એ રેવડો છે કે ખરેખર કલ્યાણકારી યોજના? એ તો એમ કે છે કલ્યાણકારી યોજનાઓ છે. તો ગુજરાતની મહિલાઓને 1500 કે 2000 કે 2100 રૂપિયા ના મળવું જોઈએ? ગુજરાતના ખેડૂતોને દેવું માફ ન થવું જોઈએ? એમને કલ્યાણકારી યોજનાઓ ન મળવી જોઈએ? ગુજરાતની મહિલાઓ કે ગુજરાતના ખેડૂતો શું પાપ કર્યા છે જે 30 વર્ષથી તમને ચૂંટી રહ્યા છે? તો સવાલ એ છે, તમને તમારે જવાબ એ આપવાનો છે ગુજરાતની જનતાને કે તમે આ મામલે શું માનો છો? મહારાષ્ટ્રમાં જે ભાજપે આપ્યું છે એ રેવડી આપી છે કે પછી કલ્યાણકારી યોજનાઓ છે? અને જો કલ્યાણકારી યોજનાઓ માનતા હો તો ગુજરાતમાં આપવા માંગો છો કે કેમ? તમારો મત શું છે? ધારાસભ્યો 161 છે અને 25 સાંસદો છે અને મુખ્યમંત્રી શ્રી આ રેવડીને જે રેવડી કરીને તમે મજાક ઉડાડતા હતા કલ્યાણકારી યોજનાઓની, એ મહારાષ્ટ્ર મામલે શું માની રહ્યા છે? ઘંટી ચાટે બહારના ને આટો. ભાજપની સરકાર ગુજરાતમાં 28 વર્ષથી છે. ગુજરાતના ખેડૂતો માટે અને ગુજરાતની મહિલાઓ માટે અલગથી કોઈ પણ બજેટની જાહેરાત કરવામાં નથી આવી, અલગથી કોઈ પણ યોજના લાગુ કરવામાં ન આવી. આજે જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરા મારફત જે ચૂંટણીનો સંકલ્પ પત્ર એક જાહેર કરવામાં આવ્યો, આ સંકલ્પ પત્રની અંદર જે અત્યારે ભાજપની સરકાર મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન ધરાવતી સરકાર દર મહિને બહેનોને 1500 રૂપિયા ચૂકવે છે, ફરી વખત ભાજપ સરકાર બનશે તો રકમમાં વધારો કરી અને 2100 રૂપિયા કરવામાં આવશે, આવી ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી. મધ્યપ્રદેશની અંદર ભાજપ સરકાર છે, ત્યાં બહેનોને દર મહિને 1000 રૂપિયા ચૂકવાતા, એ રકમમાં વધારો કરી અને 1250 રૂપિયા કરવામાં આવ્યો.
રાજસ્થાનમાં આપ સૌ જાણો છો કે રાજસ્થાનની અંદર 450 રૂપિયા આસપાસ ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. હવે મહત્વની વાત એ છે કે મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરામાં સંકલ્પ પત્રની અંદર જો બહેનોને 2100 રૂપિયા આપવાની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવતી હોય તો ગુજરાતની મહિલાઓ માટે કેમ નહીં? ગુજરાતની મહિલાઓ સાથે ભેદભાવ શા માટે? મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરાની અંદર સંકલ્પ પત્રમાં ખેડૂતોના દેવા માફીની વાત કરવામાં આવી છે, તો ગુજરાતના ખેડૂતોના દેવા માફીની વાત શા માટે થતી નથી? ગુજરાતનો ખેડૂત આજે ડીએપી ખાતર લેવાય લાઈનમાં ઊભો છે અને સહાય માટે પણ વલખા મારે છે, અને દિવસે દિવસે દેવાદાર બની ગુજરાતનો ખેડૂત કાં તો આત્મહત્યા કરે છે અને કાં તો ખેતીની જમીન છોડીને કોકના કારખાનાનો મજદૂર બને છે. તો સરકાર જે રીતે ભાજપની સરકાર આવશે તો મહારાષ્ટ્રમાં ખૂબ લાહણીઓ કરવાની વાતો કરે છે ખેડૂતો માટે, મહિલાઓ માટે. તો એ રીતે ગુજરાતમાં 28 વર્ષથી ભાજપની સરકાર છે. 2 વખત 26 માંથી 26 સાંસદો આપ્યા, ત્રીજી વખત 26 માંથી 25 આપ્યા, 2022ની ચૂંટણીમાં 156 ધારાસભ્યો સાથે બહુમતી આપી. તો ગુજરાતના પનોતા પુત્ર જ્યારે વડાપ્રધાન પદ પર બેઠા હોય ત્યારે જે 2014ની ચૂંટણીઓમાં વાયદા થતા મોસાળમાં જમણને માં પીરસનારી હોય તો ગુજરાતને તો ખરેખર ધન્ય હશે ગુજરાત જો વડાપ્રધાન નરેન્દ્રભાઈ હશે. તો પરિસ્થિતિ એવી નિર્માણ પામી કે આજે ગુજરાતનો ખેડૂત દુખી છે, દેવાદાર છે, મહિલાઓ મોંઘવારીથી પીડાય છે. સરકારને નમ્ર વિનંતી છે ભેદભાવ છોડી અને ખરેખર મહારાષ્ટ્રની મહિલાઓને જે 2100 રૂપિયાની વાત છે તો ગુજરાતની મહિલાઓને પણ મળવા જોઈએ. જે ખેડૂતોના દેવા માફીની વાત છે તો